આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર છોટાઉદેપુરથી મળી રહ્યા છે। રોશની યંગ સર્કલ દ્વારા સુખી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બોડેલી ખાતે રોશની યંગ સર્કલના આયોજન હેઠળ સુખી હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં ઇન્દુ બ્લડ બેંક વડોદરાની ટીમ દ્વારા ટેકનિકલ સહકાર પણ આપવામાં આવ્યો છે। રક્તદાન કેમ્પમાં સ્થાનિક યુવા તેમજ દરેક સમાજના સભ્યોએ ઉત્સાહભેર હાજરી પણ લીધી છે। બ્લડ ડોનેશન માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્ત ઉપલબ્ધ રહે તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। બપોરના 3 સમયમાં 150થી વધુ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે રોશની યંગ સર્કલના સભ્યો, હોસ્પિટલ સ્ટાફ, ઇન્દુ બ્લડ બેંક એટલે કે આ ટીમ રક્તદાતાઓ અને પ્રમાણપત્ર આપી અને સમગ્ર જે આ શિબિર છે તેને સફળ અને સુચારુ રીતે પૂર્ણ કરવામાં આવી છે। આજ રોજ તારીખ 20 જુલાઈ 2025 રવિવાર રોશની યંગ સર્કલ દ્વારા હુસેની બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સુખી હોસ્પિટલ ખાતે। અને મોહરમ માસ હોવાના લીધે દર વર્ષની જેમ આ 8મું વર્ષ છે જ્યારે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। હાલમાં 3:15 વાગ્યા સુધી 150 યુનિટ ઉપર યુનિટ એકત્રિત થઈ ચૂક્યું છે અને આ કાર્યક્રમ 7 વાગ્યા સુધી ચાલશે। 200 યુનિટથી ઉપર જવાની પૂરી ઉમ્મીદ છે અમને। આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા માટે ડીજે ટાઈગર અને મહાદેવ મોટર્સે પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે, ગિફ્ટ આપ્યા છે। અને આ રક્તદાન કેમ્પમાં તમામ રક્તદાતાઓ, તમામ કોમના રક્તદાતાઓ વધી ચડીને હિસ્સો લઈ રહ્યા છે, ઉત્સાહભેર હિસ્સો લઈ રહ્યા છે અને સફળ બનાવી રહ્યા છે બોડેલીની તમામ જનતા, તમામ રક્તદાતાઓનો રોશની યંગ સર્કલ તરફથી હું આભાર વ્યક્ત કરું છું। અને કમિટીના તમામ વ્યક્તિઓ, મેમ્બરો ખૂબ મહેનત કરી રહ્યા છે। એના પરિણામ રૂપે જ આ સફળતાપૂર્વક રક્તદાન ચાલી રહ્યું છે અને આશા છે કે દર વર્ષ સફળતાપૂર્વક આ રીતના લોકોનો પ્રતિસાદ અમને મળતો રહેશે।